નમસ્કાર. એજ્યુકેટ સ્ટડી ઝોનના તમામ દર્શક મિત્રોનું આપણી ચેનલ એજ્યુકેટ સ્ટડી ઝોનમાં સ્વાગત કરું છું. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનારા તમામ દર્શક મિત્રો માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રશ્નો સાથે આ વિડીયોની અંદર આપણે જોડાઈ રહેવાનું છે. બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, જનરલ નોલેજ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ જેવા તમામ ટોપિકનો સમાવેશ આ વિડીયોની અંદર કર્યો છે. તો તમામ પ્રશ્નો છે ખાસ જોજો. તેમજ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે. પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. ભારતના પ્રથમ સંવિધાન સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવશે? ભારતના પ્રથમ સંવિધાન સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવશે? જવાબ છે એ હરિયાણા. હરિયાણાની અંદર ભારતનું પ્રથમ સંવિધાન બંધારણ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે. કયા રાજ્યની અંદર? તો કે હરિયાણા રાજ્યની અંદર. ત્યારબાદ તરાઈનું પ્રથમ યુદ્ધ કયા રાજવીઓ વચ્ચે થયેલું હતું? તરાઈનું જે પ્રથમ યુદ્ધ છે એ કયા રાજવી વચ્ચે થયું હતું? તો એ થયું હતું મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. તરાઈનું પ્રથમ યુદ્ધ મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે 1191ની અંદર 1191માં. ત્યારબાદ વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. પ્રાણી કોષમાં સૌથી મોટી અંગિકા કઈ છે? પ્રાણી કોષની અંદર સૌથી મોટી અંગિકા એ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે એ સૌથી મોટી અંગિકા હોય છે પ્રાણી કોષની અંદર. એટલે જવાબ આવશે એ કોષ કેન્દ્ર. જ્યારે લોખંડના સળિયાને કાટ લાગે છે, જ્યારે લોખંડના સળિયાને કાટ લાગે છે ત્યારે આયર્ન ઓક્સાઇડ થાય છે તેવા સંજોગોમાં. ઓપ્શન આપને આપેલું છે. સળિયાના વજનમાં કોઈ ફેરફાર થતો નથી, સળિયાના વજનમાં ઘટાડો થાય છે, સળિયાના વજનમાં વધારો થાય છે કે એક પણ નહીં. જ્યારે લોખંડના સળિયાની અંદર કાટ લાગે છે ત્યારે સળિયાના વજનની અંદર વધારો થશે. એના વજનમાંથી શું થશે? વધારો. એટલે જવાબ છે સી. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેના દ્વારા કરે છે? વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ પોતે ખોરાક મેળવે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે શેના દ્વારા કરે છે? તો એ કરે છે હરિતકણ દ્વારા. જવાબ આવશે સી, હરિતકણ. ગુજરાતના જે જુદા જુદા સત્યાગ્રહો છે એમાં ખાસ કરીને મીઠાના જે સત્યાગ્રહ, મીઠાનો જે સવિનય કાનૂન ભંગ, એને લગતો આપને જોડકો આપેલું છે. ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસ સંદર્ભે સાચા જોડકા જોડો. ના જે મીઠાનો જે સવિનય કાનૂન ભંગ થયો હતો એ થયો હતો 1930ની અંદર. એમાં પહેલું આપ્યું છે ધરાસણા, ધરાસણા સત્યાગ્રહ. તો એમની આગેવાની કરનાર કોણ હતા? તો કે સરોજિની નાયડુ. ધરાસણા સત્યાગ્રહ સરોજિની નાયડુ. ત્યારબાદ વિરમગામ, વિરમગામનો જે સત્યાગ્રહ હતો એમની આગેવાની કરનાર હતા મણિલાલ કોઠારી. અને ધોલેરા, તો એમની સામે આવશે અમૃતલાલ શેઠ. ધરાસણા સત્યાગ્રહ સરોજિની નાયડુ, વિરમગામ સત્યાગ્રહ મણિલાલ કોઠારી અને ધોલેરા સત્યાગ્રહ અમૃતલાલ શેઠ. સાચો ઓપ્શન છે બી. ત્યારબાદ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા ગીતના લેખક કોણ હતા? સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા એ ગીતના લેખક હતા મોહમ્મદ ઇકબાલ. જવાબ છે ડી, મોહમ્મદ ઇકબાલ. ત્યારબાદ હોર્નબિલ ફેસ્ટિવલ, હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો હોર્નબિલ ફેસ્ટિવલ છે એ છે નાગાલેન્ડ રાજ્યનું. કયા રાજ્યનું છે? નાગાલેન્ડ રાજ્યનું.
હોર્નબિલ ફેસ્ટિવલ. આગળનો પ્રશ્ન છે, ભારતના સંવિધાનની કલમ 51 નીચેનામાંથી કોનો ઉલ્લેખ થયેલો છે? ભારતના સંવિધાનની કલમ 51 ની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એ આવ્યું છે મૂળભૂત ફરજોનો. મૂળભૂત ફરજો છે તમારી પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય. મૂળભૂત ફરજો છે, ખાસ જોઈ લેજો. એક પ્રશ્ન તો હશે જ, એટલે મૂળભૂત ફરજોને લગતા જેટલા પ્રશ્નો છે ખાસ જોઈ લેજો. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલ એટલે કે એમની સાથે લગ્ન કરેલ ગ્રીક કન્યા હેલન એ કોની પુત્રી હતી? તો એ હતી સેલ્યુકસની પુત્રી. જવાબ છે બી, સેલ્યુકસ. લાઇટ યર એ કઈ બાબત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? લાઇટ યર કઈ બાબતને માપવા માટે ઉપયોગી છે? તો એ છે તારાઓ વચ્ચેનું અંતર માપવા માટે. તારાઓ વચ્ચેનું અંતર માપવા માટે શું વપરાય છે? તો કે લાઇટ યર. જવાબ છે સી, તારાઓ વચ્ચેનું અંતર માપવા માટે. મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે આઈપીએસ નિરજા ગોટરુ. આઈપીએસ નિરજા ગોટરુ કે જેમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે એમને નિમણૂક આપવામાં આવી છે. તે બાદનો પ્રશ્ન છે, જિલ્લા કૃષિ હવામાન એકમો બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. જિલ્લા કૃષિ હવામાન એકમ બાબતે આપને માહિતી આપી છે. એમાં પહેલું છે, તેમનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત માહિતીને સ્થાનિક સ્તરે ખેડૂતો સુધી પહોંચાડીને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને કારણે કૃષિ ક્ષેત્રના જોખમો ઘટાડવાનો છે. એટલે કે હવામાન શાસ્ત્રને લગતી આગાહી કરી ખેડૂતોને માહિતી આપવાનો મુખ્ય એમનો ઉદ્દેશ છે, જેથી કરીને આવનાર જોખમો છે એમની સામે રક્ષણ મેળવી શકાય. એટલે હવામાનને લગતી આગાહી કરવાનું કામ છે. અને તેમની સ્થાપના છે 2018 કરવામાં આવી હતી. બંને વિધાન છે એ સાચા છે. જવાબ છે સી. ભારતમાં ચોખાનું વધારેમાં વધારે ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે? ભારતની અંદર ચોખાનું સૌથી વધારે ઉત્પાદન કરનાર રાજ્ય છે પશ્ચિમ બંગાળ. સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કયા રાજ્યની અંદર થાય છે? તો કે પશ્ચિમ બંગાળની. 2024ની વિશ્વ યોગ દિવસની થીમ શું છે? વર્ષ 2024ની વિશ્વ યોગ દિવસની થીમ એ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એ 2024ની વિશ્વ યોગ દિવસની થીમ છે. યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. ત્યારબાદ તાજેતરમાં શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજના ખાલી જગ્યા પૂરું પાડવા બાબતની છે. સૌભાગ્ય યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો એ છે વીજળી સાથે. સૌભાગ્ય યોજના કઈ બાબત સાથે? વીજળી સાથે જોડાયેલી છે. ત્યારબાદ જરાવા જનજાતિ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? જરાવા નામની જનજાતિના લોકો ભારતના કયા વિસ્તારની અંદર જોવા મળે છે? તો એ જોવા મળે છે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર કઈ જનજાતિના લોકો વસે છે? તો કે જરાવા જનજાતિના લોકો. મહાગુર્જરા શેની શૈલી છે? મહાગુર્જરા તો એ છે મંદિર સ્થાપત્યની એક શૈલી.
મંદિર સ્થાપત્યની એક શૈલી છે. કઈ છે? તો કે મહાગુર્જરા શૈલી. પાછા ફરતા મોસમી પવનો ભારતના કયા રાજ્યોમાં વરસાદ લાવે છે? પાછા ફરતા મોસમી પવનો ભારતના કયા રાજ્યમાં વરસાદ લાવે છે કે જેના લીધે ત્યાં અમુક વિસ્તારોમાં ચોમાસા બાદ ફરી શિયાળામાં પણ મગફળીનો પાક લેવામાં આવે છે? પાછા ફરતા મોસમી પવનો ભારતના કયા રાજ્યોમાં વરસાદ લાવે છે કે જેના લીધે ત્યાં અમુક વિસ્તારોમાં ચોમાસા બાદ ફરી શિયાળામાં પણ મગફળીનો પાક લેવામાં આવે છે? તો એ છે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યની અંદર. આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. ત્યારબાદ જોડકા જોડો. એમાં પ્રથમ આપને ડેરી અને એમનું સ્થળ આપેલું છે. સૌ પ્રથમ છે માહી ડેરી. માહી ડેરી આવેલી છે જુનાગઢની અંદર. માહી ડેરી જુનાગઢ જિલ્લાની અંદર. ત્યારબાદ ગોપાલ ડેરી. ગોપાલ ડેરી આવેલી છે રાજકોટ જિલ્લાની અંદર. અમૂલ ડેરી. અમૂલ ડેરી આવશે આણંદની અંદર. અને દૂધધારા ડેરી આવશે ભરૂચ. માહી, જુનાગઢ, ગોપાલ, રાજકોટ, અમૂલ, આણંદ અને દૂધધારા તે આવશે ભરૂચ જિલ્લાની અંદર. સાચો જવાબ છે એ. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં એમાં પ્રથમ છે સામાજિક વીમો, બીજું છે સામાજિક સેવાઓ, ત્રીજું છે ગરીબી નિવારણના કાર્યક્રમો અને ચોથું છે સામાજિક વહીવટ. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં કયું નહીં આવે? તો એમાં આવશે સામાજિક વહીવટ. તો કયા કયા લક્ષણો આવશે? તો કે સામાજિક વીમો આવશે, સામાજિક સેવાઓ આવશે અને ગરીબી નિવારણના કાર્યક્રમો આવશે. જ્યારે સામાજિક વહીવટ આવશે નહીં. એટલે આપણો જવાબ બનશે ડી. ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નિમવાની જોગવાઈ કરેલ છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નિમવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ નંબર 338. અનુચ્છેદ નંબર 338. કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યું અને એ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઈએ? કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું જે વર્ગીકરણ જાહેર કર્યું છે એ વર્ગીકરણ મુજબ મોટા ખેડૂતો કોને કહેવામાં આવ્યા છે? તો એ કહેવામાં આવ્યા છે 10 હેક્ટરથી વધુ જેમની પાસે જમીન હોય. 10 હેક્ટરથી વધુ જેમની પાસે જમીન હોય એમને મોટા ખેડૂત તરીકે ગણવામાં આવ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું? કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું માળખું એ તૈયાર કરવામાં આવેલું હતું નાબાર્ડ દ્વારા. જવાબ છે બી, નાબાર્ડ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરવામાં આવી છે ભાગ 4ની અંદર. ભાગ 4ની અંદર અને અનુચ્છેદ નંબર 36 થી 51માં. અનુચ્છેદ નંબર 36 થી 51 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતના બંધારણની ભાગ નંબર 4 અનુચ્છેદ નંબર 36 થી 51. બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકો દર્શાવવામાં આવ્યા છે? બંધારણના કયા ભાગની અંદર મૂળભૂત હકો દર્શાવવામાં આવ્યા છે? જવાબ છે સી, ભાગ નંબર 3. ભાગ નંબર 3ની અંદર શું દર્શાવવામાં આવ્યું છે? મૂળભૂત હકો.
તે બાદનો પ્રશ્ન છે, ભારતની સમન્વિત સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની જવાબદારી કયા આર્ટિકલમાં જણાવેલ છે? ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વારસો સમજવાનો અને એમને જાળવી રાખવાની જવાબદારી કયા આર્ટિકલની અંદર છે? તો એ છે 51A(F) ની અંદર. જવાબ છે બી, 51A(F). તે બાદનો પ્રશ્ન છે, નીચેના વિધાનો ચકાસો. પ્રથમ છે, મધુબની ચિત્રકલા બિહારની છે. મધુબની ચિત્રકલા કયા રાજ્યની છે? તો કે બિહાર રાજ્યની છે. વિધાન સાચું છે. કલમકારી ચિત્રકલા આંધ્રપ્રદેશની છે. તો એ વિધાન પણ સાચું છે. કલમકારી ચિત્રકલા કયા રાજ્યની છે? આંધ્રપ્રદેશની. મધુબની બિહારની, કલમકારી આંધ્રપ્રદેશની. પીછવાઈ ચિત્રકલા વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. તો એ પણ સાચું છે. પીછવાઈ ચિત્રકલા વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. વારલી ચિત્રકલા ગુજરાત અને મહારાષ્ટ્ર. વારલી ચિત્રકલા ગુજરાત અને મહારાષ્ટ્ર તથા પિથોરા ચિત્રકલા છોટા ઉદેપુરમાં જોવા મળે છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે 4 વિધાન સાચા છે. મધુબની ચિત્રકલા બિહાર રાજ્ય, કલમકારી ચિત્રકલા આંધ્રપ્રદેશની, પીછવાઈ ચિત્રકલા વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ છે અને વારલી ચિત્રકલા ગુજરાત અને મહારાષ્ટ્ર તથા પિથોરા જે ચિત્રકલા છે એ છોટા ઉદેપુરમાં જોવા મળે છે. એટલે 4 વિધાનો કેવા છે? સાચા છે. જવાબ આવશે ડી. એકાવન શક્તિપીઠમાંની કેટલી શક્તિપીઠ ગુજરાતમાં આવેલી છે? તો આવેલી છે 4. ગુજરાતની અંદર કુલ કેટલી શક્તિપીઠ આવેલી છે? 4. એમાં અંબાજી શક્તિપીઠ, પાવાગઢ શક્તિપીઠ, બહુચરાજી શક્તિપીઠ અને ભરૂચનું અંબાજી શક્તિપીઠ. કુલ 4 શક્તિપીઠ ગુજરાતની અંદર આવેલી છે. મૌર્ય સામ્રાજ્યનું 7 વર્ગોમાં વિભાજનની બાબતનો ઉલ્લેખ એ વિશેષતઃ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો છે. મૌર્ય સામ્રાજ્યનું, મૌર્ય સમાજનું 7 વર્ગોની અંદર વિભાજન કરવામાં આવ્યું હતું. એનો ઉલ્લેખ કેમાં કરવામાં આવ્યો છે? તો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇન્ડિકાની અંદર. મેગસ્થનીઝની જે ઇન્ડિકા નામનું પુસ્તક છે તેમાં મૌર્ય સામ્રાજ્યનું 7 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ મહાન હિમાલયી રાષ્ટ્રીય ઉદ્યાન નીચે દર્શાવેલ રાજ્યમાંથી કયા રાજ્યમાં છે? મહાન હિમાલયી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યની અંદર આવેલ છે? તો એ આવેલું છે હિમાચલ પ્રદેશની અંદર. જવાબ છે બી, હિમાચલ પ્રદેશ. અને એમની સ્થાપના કરવામાં આવી હતી 1984માં. મહાન હિમાલયી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરી? તો કે 1984માં. કયા રાજ્યની અંદર? હિમાચલ પ્રદેશની અંદર. એટ ધી ક્લોઝ ઓફ પ્લે, એટ ધી ક્લોઝ ઓફ પ્લે નામની આત્મકથા નીચેના પૈકી કોની છે? ઓપ્શન છે યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, સ્ટીવ વોન અને રિકી પોન્ટિંગ. જવાબ છે ડી, રિકી પોન્ટિંગ. રિકી પોન્ટિંગની આત્મકથાનું નામ છે એટ ધી ક્લોઝ ઓફ પ્લે. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? આચાર્ય નાગાર્જુન એ હતા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય. અને નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી હતી? તો કે બિહાર રાજ્યની અંદર. અને એમના આચાર્ય કોણ હતા? તો કે આચાર્ય નાગાર્જુન. તે બાદ ચિત્ર વિચિત્રેશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે એ, સાબરકાંઠા જિલ્લાની અંદર. સાબરકાંઠા જિલ્લાની અંદર.
કમ્પ્યુટર અને અન્ય સાધનોને યુપીએસ સાથે જોડવામાં આવે છે. તો આ યુપીએસનું આખું નામ શું છે? જવાબ છે ડી, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય યુપીએસનું પૂરું નામ. કચ્છના દરિયા કિનારે આવેલ મેદાની વિસ્તાર કયા નામથી ઓળખાય છે? કચ્છના દરિયા કિનારે આવેલ મેદાની વિસ્તારો કયા નામથી ઓળખાય છે? જવાબ છે એ, કંઠી. તેમજ કયા દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે? મકર વૃત્ત પર લંબ પડે છે સૂર્યના કિરણો કયા દિવસે? એ છે 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો છે મકર વૃત્ત પર લંબ પડે છે. એના કારણે સૌથી ટૂંકો દિવસ હોય છે. રાત સૌથી લાંબી હોય છે અને દિવસ કેવો હોય છે? સૌથી ટૂંકો. તેમજ સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ કયા વર્ષે જીત્યું હતું? કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં કલિંગ સામ્રાજ્ય અને અશોક વચ્ચે આ યુદ્ધ થયું હતું, જેમાં કલિંગ સામ્રાજ્યની અંદર જે સૈનિકો હતા એમાં કુલ 1 લાખ સૈનિકોના મોત થયા હતા અને અશોકના જે સૈનિકો હતા એના આશરે 10,000 સૈનિકોના મોત થયા હતા અને બહુ મોટી ખુવારી થઈ હતી ને એના કારણે અશોકનું છે એ જીવન પરિવર્તન છે આ યુદ્ધથી જ થયું હતું. અને આ યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ઈસવીસન પૂર્વે 261 દરમિયાન. લોકભારતી વિદ્યાપીઠ કઈ જગ્યાએ આવેલી છે? લોકભારતી વિદ્યાપીઠ આવેલી છે સણોસરા ખાતે. ગુજરાતમાં શારદા પીઠ કયા સ્થળે આવેલી છે? ગુજરાતમાં શારદા પીઠ ભારતની અંદર કુલ 4 પીઠો છે. એમાં બદ્રીનાથ, બીજું પુરી, ત્રીજું રામેશ્વરમ અને ચોથું દ્વારકા. એમાં ગુજરાતમાં કયું આવેલું છે? દ્વારકા. કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટરને ખાલી જગ્યા કી કહેવામાં આવે છે? કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટરને ખાલી જગ્યા કી કહેવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે મોડિફાયર કી. મોડિફાયર કી. ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ કે શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલારોપણ કરવામાં આવ્યો હતો ઈસવીસન 1961માં. જવાબ છે સી, 1961. તેમજ કઈ નદી સિક્કિમની જીવાદોરી છે? સિક્કિમની મુખ્ય નદી એ છે તીસ્તા નદી. તીસ્તા નદી એ સિક્કિમની જીવાદોરી છે. એટલે જવાબ છે એ, તીસ્તા. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા માટે બંધારણમાં શેની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે સી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે? ગુજરાતની દરિયાઈ સીમા એ છે 1600 કિલોમીટર. ગુજરાતની કુલ દરિયાઈ સીમા છે 1600 કિલોમીટર. અને ભારતની વાત કરીએ તો ભારતનો કુલ દરિયા કિનારો છે 7,516 કિલોમીટર. 7,516 કિલોમીટર. એમાં ગુજરાતનો કુલ કેટલો છે? 1600 કિલોમીટર. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેને ભારત બહાર હાંકી કાઢ્યા હતા? જે હુણો હતા એ હુણોને હરાવીને કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી એમને બહાર કાઢ્યા હતા? કોને? તો કે હુણોને. જવાબ છે બી, સ્કંદગુપ્ત.
ગુલામીની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવે છે? ગુલામીની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે 2 ડિસેમ્બરના રોજ. 2 ડિસેમ્બર ગુલામીની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2 ડિસેમ્બર. ત્યારબાદ ભારતીય લોકોને રાજકીય લોકશાહીની બાંહેધરી ખાલી જગ્યા દ્વારા આપવામાં આવેલી છે. જવાબ છે મૂળભૂત અધિકારો દ્વારા. ભારતીય લોકોને રાજકીય લોકશાહીની બાંહેધરી મૂળભૂત અધિકારો દ્વારા આપવામાં આવેલી છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય એ છે રાજસ્થાન. જવાબ આવશે બી.